વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. अनंत रचकण है, रचकण दीक्षा बनावे ये अच्छी बात. એની પાસે બ્રહ્માંડો અનંત રચકણની જેમ ઉઠા ફરે છે. હવે અનંત રચકણો હોય એમાં કયું રચકણ તમે પસંદ કરો? ક્યાં રચકણ ક્યાં તો એવી રીતે મહારાજે અનંત રચકણ બ્રહ્માંડો આવી પેટે ઉગ્યા કે અનંત રચકણ એમાંથી એક રચકણ વીણીને એટલે શ્રીજી મહારાજ પોતે જ આવ્યા. એમને પસંદ કર્યું એ આ બ્રહ્માંડ. રચકણે ના કહેવાય, તો અતિ મોટા પણ હવે આ રચકણ આ બ્રહ્માંડમાં પોતે આવ્યા અને પોતે આવ્યા તો ખરા 14 બ્રહ્માંડ. હવે એમાં આ બ્રહ્માંડમાં આવ્યા તો ખરા પણ આપણા જેવા ખાધું પીધું ઉઠ્યા બેઠ્યા અનેક ક્રિયાઓ કરી કેવળ આપણને સુખ આપવા માટે કાલા કાચરી લઈને બધા અને પછી ગુણાતીત સ્વરૂપે એ રહ્યા અનંતકાળ સુધી રહેવાના છે. કેવળ કૃપા કરીને આપણે કેટલા બધા મોટા ભાગે છે એટલે આ કૃપા આપણે જાળવી રાખે. કેવી રીતે જાળવવાનું? નિયમ ધર્મ એ ભગવાનને અતિવાય આજ્ઞા ઉપાસના છે બધાને. આજ્ઞામાં આપણે ખબરદાર રહેવું અને મહારાજને ગમે એ રીતે આજ્ઞા પાળવાનું આપણે પ્રયત્ન કર્યો. અને પછી બીજા બધા ભાવ એકતા મહિમા અને સુરત ભાવ એકબીજાને પગે લાગવું, એકબીજાનું મહિમા સમજવું. આમાં ગોટા કરી દઈએ છીએ. મનમાં આવે છે એમ કહીને ઊંચું કરી દે. આ ભેષ
આપણા મનમાં આવું ને એઓને પગે લાગુ છું. એ મારા બધું સર્વસ્વ છે એ જે ભગવાનને હરિભક્તને આપણે સર્વસ્વ મને એ રીતે આપણે આજીજી કરી હરિભક્ત બીજો મહારાજ સ્વામી તો પાછું નહીં છે. બધા હરિભક્ત હાજી કરી એના દાસના દાસ થઈ રહ્યો. રોજ સવાર સાંજ આપણે આ દાસના દાસ થવાની વાત આવે છે. એટલે અને દાસના દાસ થવું અને ખાલી બે જાણકારી નહીં અથવા તો આપણે ઢીલું મોડું આપણે દાસના દાસ થવું પણ હસ્તે મળે અને ખૂબ ભાવ રાખીને એ રીતે દાસના દાસ એટલે લોકમાં દાસના દાસ ઢીલા લંબાયેલા એવું હવે કોણ મળ્યા છે? શ્રીજી મહારાજ એમના દાસ એટલે આપણે ખૂબ પ્રેમથી ભાવથી દાસ પણ રાખીને અને આનંદ કરો. એવી મહારાજે અતિશય દયા કરી છે. આ કોઈ ગણતી નહીં. આપણને ગણતી રાજકારણ હોય તો આપણે શું ગણતી? મહારાજની વાત જુદી. એટલે ટૂંકમાં મહારાજે અતિશય કૃપા કરીને આપણને આ નામ આપ્યું છે. એટલે બળરામ કે ભગવાન બીજા છે. એ ભગવાન મારી સાથે છે. એ રીતે આપણે રહેવું અને આનંદ કર્યું. જય સ્વામી.